અમદાવાદમાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બનતા રહી ગઈ છે। આરટીઓ પાસે સુભાષ બ્રિજ પર તિરાડ પડતા કાર્યવાહી કરાઈ। બ્રિજને એએમસી દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો। એએમસીના રૂટીન ઇન્સ્પેક્શન દરમિયાન આ ક્ષતિ સામે આવી હતી। 4 ડિસેમ્બરથી આગામી 5 દિવસ સુધી સંપૂર્ણ બ્રિજ હવે બંધ રહેશે। સુભાષ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડશે। રૂટ ડાયવર્ટ કરાતા વાહન ચાલકોને હવે લાંબુ અંતર કાપવું પડશે। 1 કિલોમીટરના બદલે હવે 5 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડી શકે છે। સુભાષ બ્રિજ કે જ્યાં દરરોજ હજારો વાહનોની એ અવર જવર એ અવાજ એ હોર્ન સંભળાતા હોય છે, પરંતુ એ સુભાષ બ્રિજ ઉપર હાલ સન્નાટો છવાયો છે। એટલા માટે કારણ કે એ સુભાષ બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે। એ સુભાષ બ્રિજ ઉપર એ તિરાડ પડ્યાનું સામે આવતા એ વાહન ચાલકોની શહેરીજનોની સુરક્ષાને લઈને એએમસી આ નિર્ણય લીધો છે અને આ બ્રિજ બંધ કરીને તાત્કાલિક ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરીને એ રૂટ ડાયવર્ટ કરવામાં આવે છે, જેથી કરીને વાહન ચાલકો એ તેમને હાલાકી ન પડે। અને જે પ્રકારની આ ઘટના સામે આવી છે, ક્યાંક કોર્પોરેશન કહી રહ્યું છે કે ઇન્સ્પેક્શન દરમિયાન એક ક્ષતિ જણાઈ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને કામ હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ અચાનક તિરાડ ક્યાંથી પડી એ અહીંયા પ્રશ્ન ઊભો થાય છે। જે પ્રકારે ગંભીરા બ્રિજની ઘટના બની એ બાદ અમદાવાદ અને રાજ્યમાં જે બ્રિજના ઇન્સ્પેક્શન થયા ત્યારે આ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું કે કેમ એ પ્રશ્ન અહીંયા ઊભો થયો છે। અને જો ઇન્સ્પેક્શન થયું હોય તો આ તિરાડ પડી ક્યાંથી એ પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય, કારણ કે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર એક ગાંધી બ્રિજનું પણ કામ ચાલી રહ્યું છે। જો એ પેરેલલ કદાચ આ ઇન્સ્પેક્શન પહેલા થયું હોત, જો નથી થયું તો કદાચ આ ઘટના પહેલા ન બની હોત અને આ બ્રિજ બંધ કરવો ન પડ્યો હોત, પરંતુ ક્યાંક કંઈક ચૂકી ગયું છે એએમસી, જેના કારણે આ ઘટના સર્જાઈ છે। અને હવે આ બ્રિજ તાત્કાલિક બંધ કરીને એ બ્રિજનું કામ જે છે તે હાથ લેવાયું છે। અને અહીંયા સાબરમતી નદીની અંદર એ બોટો દ્વારા એ અધિકારીઓ એ ટીમો એ બ્રિજ નીચે જઈને એ ઇન્સ્પેક્શન કરી રહી છે અને ત્યાં તમામ વિગતો મેળવીને એ સિનારીઓ જાણીને બ્રિજના કામમાં શું કરી શકાય એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પણ સવાલ એ છે કે આ ઘટના કેમ બની અને એએમસીને કેમ પહેલા ધ્યાને ન આવ્યું, અને જો ઇન્સ્પેક્શન પહેલા થયું હોય તો ક્યાં ચૂક રહી ગઈ। અને સમગ્ર મામલે જ્યારે આ બનાવ હવે સામે આવ્યો છે ત્યારે જો ઇન્સ્પેક્શન થયું અને આ ઘટના બની છે તો એ ચૂક રહેવા બાબતે શું કાર્યવાહી થશે એ પણ અહીંયા પ્રશ્ન છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો 5 દિવસ સુધી સંપૂર્ણ રીતે આ બ્રિજ બંધ રહેશે। એએમસીએ જોકે નિરીક્ષણની કામગીરી કરી, પરંતુ સંપૂર્ણ રીતે બ્રિજને હવે બંધ રખાશે। સુભાષ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડવાની છે। ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જાતા અમદાવાદમાં રહી ગઈ છે અને રહીને એ પૂર આવ્યા બાદ પાળ બાંધવા જેવી સ્થિતિ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સર્જાઈ છે। એટલા માટે કારણ કે સુભાષ બ્રિજ ખાતે મોડી સાંજે એ તિરાડ પડ્યાનું સામે આવ્યું અને તે બાદ એ સુભાષ બ્રિજ તાત્કાલિક બંધ કરીને એ રસ્તા જે છે એ ડાયવર્ટ કરવામાં આવે છે। જે પ્રકારે આ બેરિકેડિંગ જોઈ શકાય છે। આરટીઓ સર્કલ સુભાષ બ્રિજ બીટ એર ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકી પાસેથી આ બેરિકેડિંગ કરીને આ રસ્તો જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અને હવે જે 1 કિલોમીટરનું અંતર અહીંયા વાહન ચાલકોને એ સુભાષ બ્રિજ ક્રોસ કરીને શાહીબાગ તરફ જવા માટે થતું હતું, તેમાં હવે કદાચ 5 કિલોમીટરનું અંતર જે છે એ વધી ચૂક્યું છે, જેના કારણે એ વાહન ચાલકો પરેશાન છે। પરંતુ સલામતી એ જરૂરી છે, પણ સાથે સાથે એ પણ બાબત અહીંયા સ્પષ્ટ છે કે જે બ્રિજોના ઇન્સ્પેક્શન એ ગંભીરા બ્રિજ બાદ અમદાવાદ અને રાજ્યમાં કરવામાં આવ્યા, ત્યાં ગાંધી બ્રિજનું જે કામ એ સાબરમતી નદી ઉપરના બ્રિજે ચાલી રહ્યું છે, ત્યારે કેમ આ સુભાષ બ્રિજનો આ એ ફોલ્ટ સામે ના આવ્યો, કેમ સુભાષ બ્રિજનું એ ઇન્સ્પેક્શન ત્યારે ન થયું ને હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે એ કામગીરી એ બ્રિજ બંધ કરીને શરૂ કરાઈ છે। જ્યારે એ તિરાડ પડ્યાનું સામે આવ્યું, જ્યારે મોટી દુર્ઘટના સર્જા છે એ બાબત સામે આવી, ત્યારે લોકો સાથે વાત કરશું। આપનું શું કહેવું છે? અહીંયા ક્યાંક એએમસી કંઈક ચૂકી ગયું લાગે છે? એવું જ લાગે છે, એમની બહુ મોટી ભૂલ છે। આજે પબ્લિક હેરાન થાય છે, 2-2 કલાકથી અમારે જવું પડે, 2-2 કલાકથી ફરીને જવું પડે, ટ્રાફિક જામ થાય। સાંજે અમે નીકળીએ એટલે 2 કલાક સમજી લેવાનું, એટલી પબ્લિક હેરાન થાય છે, એટલું ટ્રાફિક થાય છે। આ મ્યુનિસિપાલિટીવાળાને ધ્યાન આપવું જોઈએ। અત્યારે તત્કાલમાં બ્રિજ બંધ કરી નાખ્યો, એનું કંઈ નિકાલ કરો, જલ્દી આનું કંઈ કરો। તમે અહીંયાથી જાઓ
તો કેટલું અંતર અને હવે આમ કેટલું થાય છે? આમ તો અહીંથી કાલુ અહીંયાથી વાડાથી આપણે 3 કિલોમીટર થાય છે, બરાબર. અને ત્યાંથી ફરીને જવું પડે, 5 કિલોમીટર રેન્જ ફરીને જવું પડે છે અમારે. અને રિટર્નમાં તે ઉસ્માનપુરા પાછું ફરીને આવવું પડે છે. તો ટ્રાફિક બી એટલો થાય છે કે 2 કલાક 1.5 કલાક જવામાં જ થઈ જાય છે. અને પબ્લિક હેરાન બી બહુ થાય છે. એટલે ટ્રાફિક બી એટલો થાય, એટલો ગેસ પણ બળતો હશે. કેસ પણ પબ્લિકના પૈસા વધારે જાય છે, અમારે ટાઈમ વેસ્ટ થાય છે અમારો. 400 રૂપિયા લે. અહીંયા જોઈ શકાય છે આ પાછળ આ 2 વ્હીલર ચાલકો અહીંયા આવે છે અને ત્યાંથી યુટર્ન મારવો પડે છે. તેમને કદાચ ખ્યાલ નહીં હોય. તમને ખ્યાલ છે કે સુભાષ બ્રિજ બંધ કર્યો છે? હા, બંધ છે. હું તો અહીંયા જોબ કરું છું. અચ્છા, જોબ. હા, ઓનેસ્ટમાં અહીં ગાડી પાર્ક કરવા આવ્યો છું. તો શું કહેશો, આ કોર્પોરેશનની ક્યાંક ભૂલ ખરી? ભૂલ એટલે સામાન્ય માણસ હેરાન થાય આમાં. પહેલાં કોઈ ઇન્સ્પેક્શન કરવું જોઈએ. એકદમ બંધ કરી દે અને પેલી બાજુથી વાડદથી આવવાનો રોડ પણ બંધ કરી દીધો છે. એટલે અત્યારે લગભગ મારા ઘરેથી આવવા માટે 8 કિલોમીટરનું અંતર હતું, એની જગ્યાએ 13 કિલોમીટર ગોળ ગોળ બધું ફરીને અમે ઓફિસનો ટાઈમ શેર કરવો પડે છે. સામાન્ય માણસ હેરાન થાય છે. વચ્ચે કોઈ વૈકલ્પિક રોડમાં પણ આ લોકોએ વચ્ચે ડિવાઈડર મૂકી દીધા છે. એટલે હેરાન થવું પડે છે અત્યારે. પણ કદાચ કંઈક થઈ ગયું હોત તો પણ એ પહેલાં પ્રિકોશન માટે એ લોકો ચેકિંગ કરવું જોઈએ ને. મંથલી હોય કે 1 વર્ષે હોય, એકદમ તો કંઈ થયું નહીં હોય, ખાડો પડ્યો હોય. ગંભીરા બ્રિજ પણ ખ્યાલ છે આપણને. હા, એટલે કોઈ પણ વસ્તુ થઈ ગયું છે એગ્રી, પણ થયા પછી કેમ આપણે એ કરીએ છીએ? પહેલાં કેમ પ્રિકોશન નથી લેતા? એટલે થયા પછી કેમ? એ ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ ઇન્સ્પેક્શન થાય એ વસ્તુ પહેલાં કેમ ન થાય? કેમ રેગ્યુલર બેઝ ઉપર એ ઇન્સ્પેક્શન કરવામાં નથી આવી રહ્યું? એ સવાલ ઊભો કર્યો છે એ લોકોએ. અને તેની સાથે સાથે આ દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કે જ્યાં આ ટ્રાફિક કર્મચારી આ આરટીઓ કચેરી ખાતે લોકોને એ સમજાવી રહ્યા છે. બેન, તમને ખ્યાલ છે સુભાષ બ્રિજ બંધ કર્યો છે? હા, ખ્યાલ છે. ગઈકાલ રાતનો ખ્યાલ છે. ગઈકાલ રાતનો ખ્યાલ. હા, મેસેજ હતા ઇન્સ્ટા પર ને બધા. તાત્કાલિક ધોરણે આ બ્રિજ બંધ કરીને એ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ કામ ક્યારે પૂર્ણ થાય છે, ક્યારે ફરી આ સુભાષ બ્રિજ શરૂ થાય છે અને લોકોને પડતી અગવડતા દૂર થાય છે. પરંતુ સાથે સવાલ એ પણ છે કે જે ઇન્સ્પેક્શન પહેલાં થવું જોઈતું હતું, પહેલાં જો આ કામગીરી થઈ હોત તો કદાચ આ ઘટના સર્જાઈ ન હોત અને એએમસી સામે સવાલો પણ ઊભા થયા ન હોત. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવત, જી મીડિયા, અમદાવાદ.